બાયડના ટાઉન હોલમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી। 111 યુગલોને સીએમના હસ્તે પાનેતર અને શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું। એમએલએ ધવલસિંહ ઝાલા દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આગામી 1 મેના રોજ 111 નવદંપતિના સમૂહ લગ્ન યોજાશે। અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિતરણ કાર્યક્રમ રખાયો। સીએમએ તમામ નવયુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા। ધવલસિંહભાઈ ને એમની ટીમ ખૂબ સારા આયોજન સાથે સમૂહ લગ્ન અને સમૂહ લગ્ન એટલે એક તો પૈસા અને પૈસાની દ્રષ્ટિએ જે સામાન્ય માણસ હોય એને દીકરી પરણાવી એ આપણા બધાને ખબર છે કે જ્યારે દીકરી મોટી થાય ને એને પરણાવવાની હોય પૈસા હોય નહીં તો આ દરેક સમાજે લગભગ અત્યારે લગભગ બધા સમાજમાં ખૂબ સારું આયોજન સમૂહ લગ્નનું થાય છે। એટલી મોટી ચિંતા તમારી ટાળી દે કે ન પૂછો વાત, એમ કહે કે આ ચાલો આપણું ભલું થજો કે આપણને આ સમૂહ લગ્ન કરી આપે તો દીકરી આરામથી પરણી જાય। દીકરા માટે એવું નથી, દીકરો અને દીકરી આપણે જુદા પાડીએ એવી વાત નથી, પણ છતાંય એક આપણી સંસ્કૃતિ છે કે આપણે દીકરીઓ માટેનો પ્રેમ એ જુદા પ્રકારનો હોય છે। ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવની અંદર આજે 111 દીકરા દીકરીઓને પાનેતર વિતરણ અને શેરવાની વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દાદા અહીં ઉપસ્થિત રહ્યા અને દીકરા દીકરીઓને આશીર્વાદની સાથે દીકરીઓને પાનેતર અને દીકરાઓને શેરવાનીનું વિતરણ કર્યું। ગઈ વખતે વાવાઝોડાની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા અને ઠેક બાયડ સુધી પહોંચ્યા અને અનિવાર્ય સંજોગો વસાત સ્ટેજ સુધી ન આવી શક્યા, પરંતુ એક સામાન્ય પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું એમણે।